મઢથડા મંદિરમાં માડી ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા માડી આભા ભરણ અનુ. હે જગદંબા મોણિયા વાળે આય નાગબાઈ માં, તમારા પરચાનો કોઈ પાર નહીં હોય. અને આય નાગબાઈ માં તો હાજરા હજુર છે. મોણિયામાં જેનું મંદિર છે, જૂનાગઢની બાજુમાં પંખીના માળા જેવું એ નાનકડું એવું ગામ મોણિયા, જ્યાં આય નાગબાઈ માના નામના નેજા ફરૂખે છે. હજારો દુખિયાના જ્યાં દુઃખ દૂર થાય છે. એ આય નાગબાઈ માના પિતાનું નામ હરજોગ ચારણ. ગામ તો ધણખુલિયા, જે ગરવા ગિરનારની ગોદમાં આવ્યું છે. બસ આયનો જન્મ હરજોગ ગઢવીને ત્યાં થયો. નાનપણથી જ આય માનું અપાર તેજ, જેમ પુત્રના પગ પારણામાં. અને હરજોગ ચારણ તો સુખી માલધારી, સંપત્તિવાન હતા, પોતે દેવી પુત્ર. પવિત્ર જીવન જીવે છે, માતાજીની અખંડ ભક્તિ કરે છે. જે ધરતી ઉપર આયના પગલા પીડ્યા, એ ધરતી કેવી ભાગ્યશાળી છે, કેવી પવિત્ર છે. પણ આ તો માતાજીને લીલા કરવી છે. આ નાગબાઈ માં ઉંમર લાયક થતા એમના લગ્ન થાય છે. માતાજીના સાસરિયાનું ગામ મોણિયા, નાગબાઈ માં મોણિયામાં આવે છે. એ અષ્ટ સિદ્ધિ નવ નિધિ માના ચરણોમાં તેજ સલકાવી રહ્યા છે. બસ હાલતા ચાલતા જગદંબાનું સ્મરણ કરે છે. નાગબાઈ માં મોણિયા આવ્યા છે. હજારો ભક્તો માના દર્શને આવે. અને જગદંબાઈએ એ બતાવી દીધું કે ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ. માએ દેખાય. એ મોણિયામાં એક દી નોરતાના દિવસો આવ્યા, નવરાત્રીના નવલા દિવસો. માતાજી નાગબાઈ માં મોણિયામાં નોરતા બહુ સારી રીતે ઉજવે. કે નોરતાના 9 દિવસ જગદંબાના સેવા પૂજા કરવાના હોય. એ માના અખંડ દીવા બળતા હોય, ધૂપ ધમકતા હોય. નગારાની દાંડીએ તો આખું ગગન ગાંજતું હોય. અને રાત પડે એટલે દીકરીઓ ગામના ચોકમાં ગરબે રમે, માતાજીના ગુણગાન ગાય છે. કેવા મજાના ગરબા ગવાય છે.
જગદંબા પ્રગટ પરચા પૂરે છે, જ્યાં દુખિયાના દુઃખ મટે છે. પણ એમાં એક વખત એવો બનાવ બને છે મોણિયામાં. કુતુબુદ્દીન ગોરી જે અભિમાની હતો, અનીતિ વાળો હતો, જુલમી હતો, લૂંટારૂ હતો, એને એકવાર ગામનું ખાડું વાળ્યું મોણિયાનું, પહેુને વાળી અને ગોવાળિયાને માર મારી અને ત્યાંથી કુતુબુદ્દીન નીકળી ગયો અને ગોવાળિયાએ નાગબાઈ માં પાસે આવી અને ધા નાખી. માં માં બચાવો બચાવો, કુતુબુદ્દીન ગોરી ગામનું ખાડું વાળી ગયો છે. અમને બહુ માર માર્યો માળી, બહુ માર માર્યો. મારી ભાગીને આવ્યા છીએ. માં અમને ઉગારો, માં અમને બચાવો. હે મારા ગોવાળો, રોવો માં, આમ સાને રહ્યો બાપ. લ્યો આ ભેળીઓ ખંખેરું છું. કુતબો જ્યાં હુતો હોય છે ને ત્યાંથી હેઠો પડશે. એ જય જગદંબા. જય જગદંબા કહેતા આયે ભેળિયો ખંખેર્યો. ત્યાં તો ઢોલિયાની ઉપર હુતેલો ઈ કુતુબુદ્દીન ગોરી ઉસળી અને ધરતીની માથે પડ્યો છે. નાકમાં નાથ ચડાઈ ગઈ છે, હાથે પગે બેડીઓ આપોઆપ પહેરાઈ ગઈ. રાજના માણસો આંધળા ભીત થઈ ગયા છે. બેગમોએ પોકાર કર્યો, માતાજીની માફી માગી, સમજી ગયા દેવીનો અપરાધ કર્યો છે. ખાડો વાળીને લાવ્યા હતા ને એ પહેવું એમ કહેવાય છે કે મોણિયા પાછી મોકલાવી દીધી. માતાજીનો કોઈ દી દ્રોહ કરાય નહીં. આ જગદંબાને પારે તો માનતાયું આવે છે. આય નાગબાઈ મોણિયા વાળી જગદંબા એકવાર હવારના પોરની માલપા ઉઠી સૂર્યદેવની પૂજા કરે છે. નાગબાઈ માં તો સૂર્યદેવના પરમ ઉપાસક હતા. કેવું બન્યું? ભલે ઉગ્યા ભાણ, બાણ તુમારા ભામણા, જીવન મરણ લગમાન રાખજે કશ્યપ રાઉત. હે કશ્યપના પુત્ર સૂર્યનારાયણ દેવ, હવનું ભલું કરજો. જય સૂરજદેવ, જય સૂરજદેવ, જય સૂરજદેવ. આઈ નાગબાઈ, વર્ષોની તમારી ભક્તિ અને તપસ્યાથી હું તમારા પર પ્રસન્ન થયો છું. સૂરજદેવ, હે દેવી, હું તમને એક સૂરજ પખો અશ્વ વરદાન રૂપે આપું છું. દેવી, તેનું જતન કરજો, તમારી નામના અમર રહેશે. જય સૂરજદેવ, જય સૂરજદેવ, જય સૂરજદેવ. જગદંબા મોણિયા વાળી આય નાગબાઈ માં, જેનું નામ લેતા જ અંતરના તાપ મટી જાય. આવી માતાજી એને નેહડે હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે. જેને સૂરજ દેવે સૂરજ પખો અશ્વ આપ્યો. એ વખતે મોણિયામાં નાગબાઈમાં અને આ બાજુ જૂનાગઢમાં રા માંડલિક રાજા રાજ કરે છે. રા માંડલિક એટલે ગંગાજળીઓ રા, કે જેના નાવાનું પાણી પડે હેઠું અને પછી એનાથી બીજા ચારણ ને ભીખા વાજા નામના ચારણ ને નવરાયો તો એનો કોઢ હારો થઈ ગયો. આવો ગંગાજળીયો રાજા, આવો પવિત્ર રાજા જુનાગઢની ગાદીની માથે તપે છે. પણ આય નાગબાઈ માં એના દીકરાનો દીકરો નાગાજણ પણ રા માંડલિક ના પાકા ફેરું બંધ. જ્યાં લગી નાગાજણ આવે નહીં ત્યાં લગી રા માંડલિક ને કહુંબો ઉગે નહીં. પ્રભાતના પોરમાં વાટ જોઈને બેહી રહે કે ક્યારે નાગાજણ આવે, ક્યારે કહુંબો પીવાય, ક્યારે નાગાજણ આવે. બને જ કેવું? જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. કેમ નાગાજણ ગઢવી આટલું બધું મોડું હોય? આ જુઓ તો ખરા, સૂરજ નારાયણ માથા પર આવ્યા. આટલું મોડું? પણ મોડું થઈ ગયું. શું કરવું? શું કરવું? અરે ગઢવી, તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી આ કહુંબો ઉગે નહીં અને જીવને ગોઠે નહીં.
તમારા જેવા પવિત્ર ચારણની વાટ ન જોઉં તો કોને જોઉં? હા હા જુનાના ધણી, તું પણ બાપ ગંગા જળિયો છો. તારા નાવાના પાણીથી વીઘા વાજા ચારણનો કોઢ મેટ્યો. એ પવિત્રતા શું ઓછી છે બાપ? અરે નાગાધન, બરોબર છે દેવી પુત્ર, પણ તમે તો વિદ્વાન છો, નીતિમાં કુશળ છો, જ્ઞાની છો. બસ 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 કરો ગર્વના ધણી. લ્યો આ કહુંબો પીઓ, મોડું થાય છે. લ્યો. હા, હા, હા. જય જોગમાયા. જય જોગમાયા. જય માતા. જય માતા. આમ નાગાજણ ગઢવી અને રામ માંડલિક ને વચ્ચે કહુંબા પીવાય છે. એકાબીજા વિના કોઈને ઘડીએ હાલે નહીં, પણ નાગાજણ ગઢવી તો પવિત્ર ચારણ. બહુ આકરા નિયમ હતા પોતાને, વટવાળું જીવન હતું. સૂતા હોય તો એને કોઈ દી જગાડાય નહીં. પોતાની પાસે કોઈ વસ્તુ માગે તો માગી વસ્તુ આપે નહીં. જો કોઈ વસ્તુને વખાણે તો એ વસ્તુને પાસે રાખે નહીં. અને પોતાનું બોલ્યું કોઈ દી બદલે નહીં. એવા એવા તો એને જીવનના હોળ હોળ નિયમ હતા. આવા વિદ્વાન ચારણ રાજમાં આવે છે, પણ રાજના અંગત અમુક માણસોને આ ગમતું નથી. વચેટિયા માણસોને અહીંયા બને છે. મોણિયામાં આય નાગબાઈમાં જગદંબાનું સ્મરણ કરે છે. નાગાજણ ગઢવી મોણિયા આવે છે. એ વખતે બરોબર જુનાગઢમાં નરસિંહ મહેતાનો વખત. એ વખતે મહેતાજી ભજન કરતા, જેને ઈશ્વર આપોઆપ મળ્યા. જો ઈશ્વર કરે એવું કોઈ ન કરે. જગદંબાને વાત રાખવી છે, કેવું બને છે. નરસિંહ મહેતાનું એમ કહેવાય છે કે પિતાનું શ્રાદ્ધ ભગવાને કર્યું, કુંવરબાઈનું મામેરું પૂર્યું, શામળશાનો વિવાહ કર્યો અને સદેહે ભગવાને વૈકુંઠમાં રાસ લીલાના દર્શન કરાવ્યા. આ વાતું જ્યારે જૂનાગઢમાં ચોમેર ફેલાણી, ત્યારે અમુક માણસો બધા એવા ન હોય. એ માણસોએ જઈને માંડલિકના કાન ભંભેર્યા કે બાપુ આ જૂનાગઢમાં આવું થાય એ હારું નહીં. કેવું બન્યું? બાપુ બાપુ, અમારી ફરિયાદ સાંભળો. શું કહું? માનશો, નરસિંહ મહેતો મેલી સાધનાનો ભરેલો છે. એમ? નહીતર આવું બને? એ કામણગારો ધૂતારો છે. હા બાપુ, હા કુંવરબાઈને શાસ્ત્રે વળાવી છે. એ મેતી તો કેદુના મરી ગયા છે. એ હમણાં એનો દીકરો શામળશાય મરી ગયો. તોય રોવાને બદલે હાથમાં કરતા લઈને ગામમાં ઠેકડા મારે છે ને કહે છે કે ભલું થયું ને ભાંગી જંજાલ, સુખે ભસુ શ્રી ગોપાલ. ભલું થયું ને ભાંગી જંજાલ, એ સુખે ભસુ શ્રી ગોપાલ. એ જુઓ તો ખરા, આવા ઢોંગ ધતિંગ કરે છે, પ્રજાને ગેરમાર્ગે દોરે છે. મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરે છે. એમ? નરસિંહ મહેતાને ભગવાન મળ્યા છે? તો એનું પારખું કરવું પડશે, એની પરીક્ષા કરવી પડશે. છે કોઈ હાજર? જી મહારાજ, હાજર છું. બોલો, શું હુકમ છે? જાઓ, અત્યારે ને અત્યારે નરસિંહ મહેતાને દરબારમાં હાજર કરો. જી મહારાજ. આમ રાજનો હુકમ છૂટી ગયો. ન થવાની થઈ, ન જાણ્યું જાનકી નાથે પ્રભાતે શું થવાનું છે. સિપાહીઓ નરસિંહ મહેતાને પકડી અને હાજર કરે છે. આવો મહેતાજી, આવો. શું આ જુનાગઢની પ્રજા સાચી વાતું કરે છે? તમે ઢોંગ ધતિંગ અને મેલી સાધનાઓ કરો છો? શું તમને ભગવાન આપોઆપ મળ્યા છે? જો તમારી ભક્તિ અને ભજન સાચું હોય અને ખુદ કૃષ્ણ ભગવાન તમને હાથો હાથ હાર દેવા આવે તો હું માનું કે તમને ખરેખર ભગવાન મળ્યા છે. જાવ સિપાહીઓ, આ મહેતાજીને અંધારી કોટડીમાં પૂરી દો અને તાળા દઈ દો, ચોકી પહેરો બેસાડી દો, અને જે કાંઈ બને
મને ખબર આપો, અને જો હાથો હાથ હાર ન આપે એને ભગવાન, તો સવારના પહોરમાં એને સૂળીએ ચડાવી દેજો. આ માંડલી કે નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સમજણ જીવનમાંથી જાય પછી જોયા જેવી થાય. નરસિંહ મહેતા તો જેલમાં પોકાર કરે છે. હવે તો પરોઢ થવા આવ્યું, પણ મહેતાજીને મનમાં એમ, મારા નાથને મારે ધક્કો નથી કરાવવો, પણ હવાર થવા આવ્યું. જો હવે ઈશ્વરને હું નહીં બોલાવું અને કદાચ એ નહીં આવે તો હે ઈશ્વર, કાલ તારું નામ કોણ ભજશે તારા બહાનાની પત? તું રાખજે, પણ મારા નાથ મારા માટે નહીં, પણ જગત વાતો કરશે એના માટે. હે કૃષ્ણ પરમાત્મા, હે કાળિયા ઠાકર આવતું, એમ નરસિંહ મહેતો બે હાથ જોડી જેલમાં પ્રાર્થના કરે છે ભગવાનને. હેજી વાલા, હાર ને કાજે નવ મારીએ, અઠીલા હરિવરી અમને. હે કૃષ્ણ પરમાત્મા, ત્રિલોકના નાથ, હવે તો પરોઢ થવા આવ્યું. મારી ખાતર નહીં, પણ જગતમાં વાતું થશે કે ભગવાન આવ્યા નહીં અને નરસિંહ મહેતાને મરવાનો વારો આવ્યો. હે મારા નાથ, વેલેરા પધારો, ભક્તોની વારે વેલેરા પધારો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અંતરની પ્રાર્થનાઓ થઈ, ઈશ્વરને પ્રાર્થનાઓ થઈ, તા તો આકાશમાં ગેબી કડાકો થયો અને જેલના તાળા આપમેળે તૂટી ગયા. અને ખુદ ભગવાન કૃષ્ણ પરમાત્માએ આવી અને નરસિંહ મહેતાને એમ કહેવાય છે કે હાથો હાથ હાર પહેરાયો. ત્રિલોકના નાથે લાજ રાખી દીધી, પણ અપાર તેજ પડ્યું રાજમહેલમાં. કોઈને કાંઈ દેખાતું નથી. રામ માંડલિક બે બાકડો બન્યો, મૂંઝાણો, પડતો આખડતો હળતો. નરસિંહ મહેતાના પગમાં પડ્યો, માફ કરો મહેતાજી, માફ કરજો નરસિંહ મહેતા, મેં તમારી પરીક્ષા કરી, બહુ ભૂલ કરી છે મહેતાજી, માફ કરજો, મેં તમને દુભવ્યા. ઊભા થાઓ રાજન, જે થવાનું તું તો થઈ ગયું. હે રાજા માંડલિક, ભાવિ પ્રબળ છે, પણ તમે મારા નાથને વૈકુંઠમાંથી અહીંયા ધક્કો ખવડાવ્યો ને, એનું મને બહુ દુઃખ છે. મારા નાથને મારા ખાતર, આ હારને ખાતર જેલમાં આવવું પડ્યું. હે માંડલિક, હું તમને શ્રાપ નથી આપતો, પણ આનો બદલો ભગવાન જરૂર આપશે. આવી વાતો બની છે. હે રાજા માંડલિક, હું તમને શ્રાપ નથી આપતો, પણ આનો બદલો તમને ભગવાન જરૂર આપી દેશે. સમજણ જીવનમાંથી જાય પછી જોયા જેવી થાય. એક ભગતની કદુઆ લાગી. રામ માંડલિકને બહુ પસ્તાવો થયો, પણ શું થાય? મોણિયામાં આ નાગબાઈને આંગણે ઉત્સવ ઉજવાય છે. બરોબર આવા સમયે, આવા ટાણે આય માનો પૌત્ર નાગાજણ, જે રામ માંડલિકનો મિત્ર છે, માંડલિકને નાગાજણ વિના કહુંબો ઉગે નહીં, એટલે રોજના નિયમ પ્રમાણે નાગાજણ જુનાગઢ જવા તૈયાર થયા છે. અને આય નાગબાઈ માં બોલ્યા, દીકરા, હા માં. તું આજે જુનાગઢ નહીં જા તો નહીં હાલે ભાઈ? ના માળી ના, નહીં હાલે. એ જુનાગઢ તો જવું જ પડશે. પણ બેટા, આજે હું તને ના પાડું છું દીકરા. પણ માં, તમને તો ખબર છે ને કે માંડલિકને મારા વગર કહુંબો નહીં ઉગે. પણ બેટા, આજ મને અવળા એંધાણ દેખાય છે ભાઈ. ના માં, મારે તો જવું જ પડશે. ભલે ભાઈ, પણ તું જાને તો વેલો પાછો વળજે હો. હવે માં, આ જટ વેલો પાછો કેમ વળું? માં,
એક કામ કરો, આ તમારો સૂરજ પખો ઘોડો મને આપી દ્યો ને, એટલે એમાં બેહીને જલ્દી પાછું આવી જવાય લ્યો. ભલે બેટા, તું જલ્દી પાછો આવતો હોય ને તો જા, સુરત પખા ઘોડાને લેતો જા ભાઈ. હાજ આપણે આંગણે જ્ઞાતિ ગંગા પધારી છે ભાઈ. ભલે મળી. એ આ ગયો અને આ આવ્યો લ્યો. એ જય માતાજી. જય માતાજી ભાઈ. આવો બોલી નાગાજણ ગઢવી તો જુનાગઢ તરફ પોતાનું ઘોડું હુંકારી મૂક્યું. માતાજીને કરવું છે, વાત રાખવી છે. બને છે હું અહીંયા જુનાગઢના રાજમાં રાજના કારભારીઓ, વચેટિયા માણસો માંડલિકના કાન ફૂંકે છે. કારણ કે હારું તો અમુક માણસો જોઈ શકે. નાગાજણની ને માંડલિકની મિત્રતા એ રાજના માણસોને ખટકવા મળી. નાગાજણને રાજમાં આવતો બંધ કરવા માટે ઈર્ષાખોર માણસો હતા, અમુક ચોવટિયા માણસો હતા. એને કાવા દાવા આદર્યા, માંડલિકને ચડાવ્યા. હો કેવું બન્યું? એટલે આ સૂરજ માથા ઉપર આવવા આવ્યો, હજી નાગાજણ ગઢવી આવ્યા નહીં. કેમ વાર લાગી છે? બાપુ બાપુ, પણ આ નાગાજણ વિના તમને કહુંબો નહીં ઉગે? હા, નાગાજણ વન્યા કહુંબો કેમ ઉગે? બાપુ, એ તમારે નાગાજણને વિના હાલતું નથી ને. એ બાપુ, એ તમને હગા ભાઈ જેવો ને સમજો છો. હા, પણ ઈ શું તમને આટલો બધો ચાહે છે? બાપુ સાચું કહેજો, સાચું કહેજો. હમણાં તમે આવી વાતો કરો છો? નાગાજણ તો મારી આંખોનું રતન છે. હું માગું તો એના પ્રાણ આપી દે એવો મારો ઈ ભેરુબન છે ભલામણા. એમ તો એક કામ કરો બાપુ, હા, મેં સાંભળ્યું છે આજે નાગાજણ સૂરજ પખો ઘોડો લઈને જુનાગઢ આવે છે, એટલે તમે કહેવા શું માંગો છો? સોખે સોખી વાત કરો તો કાંઈક ખબર પડે છે. બાપુ, એ હું કહું, આ નાગાજણ આવે ને એટલે એની પાસેથી ઓલો સૂરજ પખો ઘોડાની માગણી કરજો, એટલે ખબર પડી જશે કે ઈ તમને કેટલો ચાહે છે. ભલે 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 આજે તમારી શંકાનું સમાધાન થઈ જાય. આવા દો નાગાજણ. હા, આવા દ્યો. આવી વાતું જુનાગઢમાં બની છે. નાગાજણની વાતું જોવાઈ રહી છે. કહુંબો ઘોળાઈ રહ્યો છે. માતાજી ભેળિયા વાળીને ખબર છે શું થવાનું છે. જાણે તખતો બદલાવાનો હશે, સત્તા પલટો થવાનો હશે. નાગાજણ જુનાગઢ આવ્યા, ડાયરામાં બેહીને કહુંબો પીધો. પછી લાગ જોઈને માંડલી કે સૂરજ પખા ઘોડાની માંગણી કરી. પણ જેવી સૂરજ પખા ઘોડાની માંગણી કરી એવા નાગાજણ ગઢવી લાલ હિંગોળ જેવા થઈ ગયા. પણ માંડલિક નાગાજણને કહે છે કે હે ગઢવી, તમે માગો એના બદલામાં તમને કિંમત આપું. મને ઘોડો બહુ ગમે છે એટલે તમે આપો તો બહુ સારું. હવે નાગાજણ ગઢવીને એવું નિયમ હતું, બાપા જો કોઈ વસ્તુ માગે તો એને આપવી નહીં, વખાણે તો એને રાખવી નહીં. રાજાએ જેવી માંગણી કરી, નાગાજણે તરત જ ના પાડી દીધી, માફ કરજો મહારાજ. છતાંય માંડલિક હઠ પકડે છે. એ માંડલિકના એક એક શબ્દ ઉપર ભાવી ધૂંધળું મીડું દેખાવા. બસ પાસવાન માણસોને જે કરવું તો એ બધું કરી લીધું. આ નહીં બને. નાગાજણ જાય માતાજી કરી અને મોણિયાના પંથે પડ્યા. અને રસ્તામાં બન્યું કેવું, રાવિકો માંડલિકના પિતરાય ભાઈ થાય. પોતાના ગરાસ માટે એને વાંધો પડેલો એટલે માંડલિકની હમે રાવિકો બારવટે નીકળેલા. રસ્તામાં નાગાજણને રાવિકો મળે છે. રાવિકો મળ્યો એટલે ઘોડાના વખાણ કર્યા. ભાઈ ઘોડો, ભાઈ ઘોડો, ભાઈ ઘોડો, ભાઈ અહવાર, ભાઈ ઘોડો વખાણ કર્યા. જેવા ઘોડાના વખાણ રાવિકાએ કર્યા એવા તરત સડપ ઘોડેથી હેઠા ઉતરી નાગાજણે એ સૂરજ પકો ઘોડો રાવિકાને અર્પણ કરી દીધો. બસ રા માંડલિકની પડતીની શરૂઆત ગણીએ તો ન્યાથી થઈ નહોતી. એ નવી કરી
ગઢ જૂના ને ગાળ અને બાદી અસલ બાય ખીજવ્યું ગોદડ ખવડ રંગ મોલ में रानिया बहुत एक बोल सुने नहीं बानिया का दरबार में गुण का नाच न तो गुण देखो गुण थानिया का नर नार मिली प्रजा पाँव न में वो पाँव पैसारा नहीं ठानिया का जग जीवन जिनका पार पड़ा हो तो जीवन राजपुतानिया का रा विका ने घोड़ो अर्पण કરી દીધો રા વિકો સૂરજ પખો ઘોડો લઈને નીકળી ગયો અવળા એ ધાણ દર્શાઈ રહ્યા છે એક તો ભક્તના હૃદયને દુભ્યું ભક્તની આંતરડીને કોઈ દી કકળાવાય નહીં નરસિંહ મહેતાએ શ્રાપ નહોતો દીધો પણ માંડલિકને કીધું કે તે ભગવાનને મારા નાથને ઈશ્વરને તે સ્વર્ગમાંથી ધક્કો કરાવ્યો છે વૈકુંઠમાંથી આનો બદલો તને કૃષ્ણ પરમાત્મા જરૂર આપી દે બસ ત્યાંથી એની મતિ ફરી ગઈ અવળા એંધાણ દેખાવા મળ્યા નાગાજણ ગઢવીની હારે આવો પ્રસંગ બન્યો છે બસ નાગાજણ ગઢવી તો મોણિયા પગ્યા છે જઈ અને આય માનો વાત કરે છે કેમ બેટા નાગાજણ આજ કાવ થયો માં માં તમારા શબ્દો હાચા પડ્યા નો થવાની થઈ મારી નો થવાની થઈ હું થયું બટા મારી માંડલી કે સૂરજ પખાની માગણી કરી ને મેં ના પાડી મારી પણ દીકરા સુરત પખો ઘોડો ક્યાં માં રસ્તામાં રા વિકાએ ઘોડાના વખાણ કર્યા એટલે મેં સૂરજ પખો એને આપી દીધો દીકરા આ માં બહુ કરી ભાઈ બહુ કરી ભલે બાપ જેવી ભગવતીની ઈચ્છા ભગવતી જે કરે એ હાચું કરે આ માં દીકરા તેમ બહુ કરી ભગવતીની ઈચ્છા હશે એવું થાય આવી વાતો બની છે બીજા દિવસનું સવાર થયું છે ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા જીવન મરણ લગ માન રાખજે કશું પાવો સૂરજના અંજવાળા ધરતી માથે પડ્યા છે રોજના નિયમ પ્રમાણે નાગાજણ ગઢવી તૈયાર થયા જુનાગઢ જવા માંડલિકની પાસે જવું છે કહુંબો પીવા જવું છે પણ બન્યું કેવું જુનાગઢની માલપા રામ માંડલિકે પોતાના માણસોને કહી દીધું કે ધ્યાન રાખજો નાગાજણ ગઢવી આવે અને કહી દેજો હવે કોઈ દી જુનાગઢ ન આવે અને બન્યું એવું જેવા નાગાજણ ગઢવી જુનાગઢ આવ્યા અને પાસવાન માણસોએ સંભળાવી દીધું કે નાગાજણ ગઢવી હવે કોઈ દી જુનાગઢ ન આવતા હે કે રાયે ના પાડી પણ આવું સાંભળતા તો ચારણના હૃદયમાં તેલ રેડાનું શરીર આખું લાલ તાંબા વર્ણનું થઈ ગયું આંખમાં ક્રોધની જવાળ આવું ભૂકી ઉઠી કાંઈ પણ શબ્દ બોલ્યા વિના વાઢી નાખો તોય લોહી નો નીકળે ચારણને આવો ચારણ નાગાજણ ગઢવી પાછા મોણી આવ્યા આવીને આય નાગબાઈ માને વાત કરી માં જુનાગઢ તો ગયો પણ મારું અપમાન થયું આટલી વાતો જ્યાં નાગબાઈ માને માંડીને વાત કરે છે નાગાજણ ત્યાં તો એમ કહેવાય છે કે માંડળી કે જુનાગઢ થી નાગાજણની પાછળ મોણિયા 4-5 સિપાહીઓ મોકલ્યા અને કેવું બીજું મોણિયામાં નાગાજણ ગઢવી છે નાગાજણ ગઢવી માંડલી કે તમને પોતાના માયના હતા હે પણ તમે તો પારકા નીકળ્યા આઈમાં તમે પણ સાંભળી લ્યો રા માંડલી કે કહેવું છે કે 1-2 દિવસમાં આ મારી હદ છોડીને હાલતા થાજો ભલે મારા વીર માંડલિકને કહેજે કે શું ગંગાજળિયો રા માંડલિક ગરવાના ધણીનો જીવ આટલો બધો ટૂંકો થઈ ગયો બાપ હા 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 જા જઈને કહેજે કે ગરવાના ધણીનો જીવ આટલો બધો ટૂંકો થઈ ગયો છે આવું નાગબાઈમાં બોલ્યા છે જૂનાનો ધણી સમજતો નથી હદ સાંડી જવાનું કહી દીધું છે આ વાતને 2-4 દિવસો વ્યાઈ ગયા છે જુનાગઢમાં રામ માંડલિકને ખબર પડે છે મેં ના કહેવરાવી છતાં હજી આઈમાં અને ચારણો
હજી મોણિયામાં રહે છે? હાલ હું પોતે જાઉં. મતિ ભ્રષ્ટ થઈ. રામ માંડલિક તૈયાર થયો. હારે અપર ડોડિયા નામના માણસને લીધો. માંડલિક પોતે મોણિયા આવ્યા. આ મને ખબર પડી કે માંડલિક મોણિયા આવે છે. કારણ કે જ્યારે જ્યારે રામ માંડલિક મોણિયા આવતા ને તો પહેલા નાગબાઈ માના દર્શન કરતા. એટલે આઈને એમ થયું કે પહેલા વહેલા અહીંયા આવશે. માને એમ થયું રા ગંગા જળિયો આવે છે. પણ બન્યું કેવું? રામ માંડલિકે ગામના ઝાંપેથી જ હુકમ કરી દીધો કે મારું મોણિયા કેમ ખાલી કર્યું નથી? મારી હદ સાંડીનું યાદ આવ. અમારા ઘોડાને દૂધ પાવા છે, નેહડામાંથી દૂધ મોકલો. આવો હુકમ છૂટી ગયો એટલે માણસોએ નેહડામાં આવી માંડલિકના કહેવા પ્રમાણે ઘોડાને દૂધ પાવા છે એટલે ભેંસુના દૂધ મોકલો એવી માંગણી કરીને આય નાગબાઈ હા 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 જગદંબા બોલ્યા. હે માંડલિકને ઘોડાને દૂધ પાવાશે? હા તો બાપ થોડા ઘણા દૂધે નહીં થાય. ગામના પાદરમાં અવેડા પાસે વડલો છે. હા એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે અને તમે જાશો ત્યાં તો એ અવેડો દૂધનો ભરાઈ જાહે. જાઓ જાઓ, તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. જાઓ, તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. આવા શબ્દો આય માના મુખમાંથી નીકળ્યા. અને સિપાહીઓ જ્યાં ગામના પાદરમાં આવે છે તો રાજા જ્યાં ઊભો છે પાદરની માલપા કૂવો છે, અવાડો છે, અવાડાની પાસે વડલો છે. એ વડલા માંથી એમ કહેવાય છે કે દૂધની ધારાઓ ફૂટી, શેડું ફૂટી, આખો વડલો દૂધે વરહવા મળ્યો અને આખો અવેડો દૂધનો ભરાઈ ગયો. સિપાહીઓ આવું જોઈ અને આભા બની ગયા. કોઈ દેવનો ચમત્કાર. પણ બાપા રામ માંડલિકને કાંઈ સમજાતું નથી. જુનાળાનો ધણી, ગરવાનો ધણી રામ માંડલિક જગદંબાની શક્તિને સમજી શક્યો નહીં. સત્તા પલટો થવાનો હશે, ઈશ્વરની હાથ બાજી છે બધી. માંડલિકના ઘોડાએ દૂધ પીધું પણ અપર ડોડિયાના ઘોડાએ દૂધ પીધું નહીં. પશુ નહીં જાણે ખબર પડી ગઈ હોય એમ અવળા એંધાણ દેખાય છે. છતાંય આ તો માં છે, જગદંબા છે. આ નાગબાઈ માં નેહડામાં વાત કરે છે કે ચારણો ને નેહડે રાજપૂત આવે તો એને વધાવવું પડે. બાપા એનું હામેયું કરવું પડે. હાલો બાપા, બધી બેનું દીકરીઓ તૈયાર થાવ, આજ રાને વધાવવા જાવો છે. ભલે આજ ગમે એવા કેણ મોકલે, મોણિયાને ખાલી કરાવે, પણ બાપ એને આપણે ચાંદલો કરવા જાવું જોઈએ, એને વધાવવો જોઈએ. હાલો વાજતે ગાજતે જુનાળાના ધણીના હામૈયા કરીએ. આમ માંડલિકને વધાવવા આયમાં હવ બેનું દીકરીઓ સહિત, ચારણોની દીકરીઓ સહિત પાદરે હામા આવે છે. તારા
બંધ કરો આ ગીત. અત્યારે ને અત્યારે મારું મોણિયા ખાલી કરો. હા, તમે પારકા કોઈ દી પોતાના નો થાય. ગરવાના ધણી ગંગાજળિયા રા, હે? તારા માટે તો અમારા મનમાં કાંઈ ન હોય બાપ. ચારણો અને ક્ષત્રિયોને તો આદિથી સંબંધ છે જુનાણાના ધણી. હું ભીન ને તું ફા, આવું કાંઈ મારે સાંભળવું નથી. મેં જોઈ લીધું છે બધું. તમે કોણ છો? નાગા જણે મને છેતરીને મારા દુશ્મનને સૂરજ પખો આપ્યો. હા, તમે વિશ્વાસઘાતી છો. રેવા દે ગંગાજળિયા રા, રેવા દે. હા, હાઉ ખોટું આળ સડાવમાં અમે તો તારા હામૈયે આવ્યા છીએ બાપ. લે મીણબાઈ, જુનાણાના ધણીને સાંડલો કરીને કંકુ સોખાથી વધાવ બેટા. રા આપણા આંગણે પધાર્યા છે. ગરવાપતિ ગંગાજળિયા રાને ઘણી ખમ્મા. ક્રોડ દિવાળીઓ રાત તપે તમારા. હાય માં, રા તો ફરતો છે બેટા. મને હિન્દુ ગાદીના આંકડા પહેલેથી જ ઉકલી ગયા છે. મીણબાઈ, રા નસે ફરતો, પણ રાનો દી ફરતો છે બાપ. રાનો દી ફરતો છે. તું તો સારણની દીકરી છો, કાવ બિયાતી છો. મેલી દે મોણિયા તણો અને નો લે જીભે નામ, પણ નતર ગઢપતિ ગામો ગામ. અરે તું માખણ ઉઘરાવીશ માંડણી. આ નાગબાઈ માના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે મીણબાઈ, તું તો ચારણની દીકરી છો, કાઉ બિયાતી છો. મેલી દે મોણિયા તણું ન લે જીભે નામ, નહીતર ગઢપત ગામો ગામ. તું માખણ ઉઘરાવી માંડળી. કાઉ બોલતા તો એ મીણબાઈ આયનું સ્વરૂપ કાલ રાત્રિ જેવું ભયાનક ભયંકર બની ગયું. રામ માંડલિકને આવું સ્વરૂપ દેખાતા તો જાણે હમણાં પરખી જાહે. આવો ડર મનમાં લાગી ગઈ, આવી બીક પહેરી ગઈ. અવળું ફરી ગયો. તરત જ ત્યાંથી ઘોડે સવાર થઈ જુનાગઢ તરફ પાછો વળી ગયો. જુનાગઢ જઈ પસ્તાવો ન થયો. ઉલટાનું આ નાગબાઈ ને ત્રાસ દેવાનું ચાલુ કરી દીધું. સમજાયો ઘણો પણ માયનો નહીં ગરવાનો ધણી. નાગબાઈએ તો ખૂબ એને કીધું કે હે ગરવાપતિ, હે ગંગાજળિયા રા, હજી માની જા. કેવું બન્યું? ગંગાજળિયા ગરવાપતિ અને તને વાટું ઘટે ના આવી, પણ હીણી ન
આય નાગબાઈએ ઘણો ઘણો માંડલિકને સમજાવ્યો, પણ માંડલિક માયનો નહીં, સમજ્યો નહીં. જાણે રાના વંશની ગાદીના આંકડા વિધાતાના ચોપડામાં શેકાઈ ગયા છે. રા સમજો નહીં, સતવાદી આયના દુભાયેલા હૃદયમાંથી વેણ નીકળી ગયા કે નહીં ફરે નિશાન, નકીબ હુકલશે નહીં, ત્યાં તો ઉમટશે અસરાણ મામદ શાના માંડલિક. હે માંડલિક, મેં મનાયો, તું માયનો નહીં, મને દેવ ટાળી તે ડાકણ કરી. આય નાગબાઈ માના મુખમાંથી આવા શબ્દો નીકળી ગયા. પછી તો રા ગાંડો થયો, નપુસક થયો અને જુનાગઢની બજારમાં ઉકળા વિખે ગાજરના પિતા વીણતો થઈ ગયો. વાહે બાળ મંદિર ડબ્બા વગાડે, છોકરાઓ પાણાના ઘા કરે. પોતાની દીન દશાનું કાંઈ ભાન રહ્યું નથી. માંડલિક નો રહ્યો. કિસ્મતના કાયદા ફર્યા નથી, કોઈ દી ફરશે નહીં. નાગબાઈના હરાપે માંડલિક ભટકતો.